બાબર તાલુકાના અબાસણા અને ભીંબોડી ગામે દારૂના અડ્ડાઓ તેમજ ગામમાં સપ્લાય થતો દારૂ બંધ કરાવવા ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા। અબાસણા અને ભીંબોડી ગામે ગ્રામજનો દ્વારા શૈક્ષિક ગામમાં દારૂબંધીનો નિર્ણય લેતા આજરોજ સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં બંને ગામના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બંને ગામોમાં દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ બંધ કરાવવા રજૂઆત કરી હતી। ગ્રામજનો દ્વારા પોલીસને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતાને સાથે રાખીને જનતા રેડ કરીશું। બાબર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસણા, ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે। મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન બાબરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે। અને બીજું કે આવનાર સમયની અંદર આ બાબર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે। એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલમેલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં ક્યાંય ખચકાશું નહીં। રેડી। મારું નામ ભુરાજી ધરમસિંહજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય। આજે અમે ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને હવે આજે બાબર તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર અપાયા છીએ। જે બાબર તાલુકાની અંદર દારૂના જે દૂષણ છે એને તરત ડામી દેવા માટે અમે સક્રિય અબાસણા, ભીમોરડી ગામના બધા આગેવાનો ભાજપ કોંગ્રેસ ભેગા થઈને આજે આવેદનપત્ર અપાયા છે અને ડીવાયએસપી સાહેબને રૂબરૂ મળીને એમને આવેદનપત્ર આપ્યો છે અને ઘટતી કાર્યવાહી કરવાની અમને ખાતરી આપેલ છે। ભીમોરડી, અબાસણા અને તમામ ગામોના બાબર તાલુકાના દરેક આગેવાનોએ એક ગામ દીઠ બબીતને આવેલા છે અને અમે લોકોએ દારૂ વિશે બાબર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર માન્ય ડીવાયએસપી સાહેબને આપેલ છે અને ગામ અત્યારે દારૂનું દૂષણ બહુ જ ચાલી રહ્યું છે અને નાની નાની દીકરીઓ અને નાની નાની વહુઓ વિધવા બની રહી છે। ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો અફીણ, ગાંજા, ચરસ આના માથે તમે બંદોબસ્ત કરી શકતા હો તો એવું ને એવું દારૂ માથે એનો કાયદો લાવો એવી અમે વિનંતીપૂર્વક રજૂઆત કરી। આજે અમારા ઠાકોર સમાજના આગેવાનો અને સંસદ ગેનીબેન ઠાકોર અને અબાસણા, ભીમોરડી અને બાબર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે। અત્યારે નાની બહેનો રડાય છે, દારૂના વ્યસનમાં નાના યુવાન ધન ખતમ થાય છે તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે એ કરીને દારૂ બંધ થવું જોઈએ। બસ રેડી। આજરોજ માનનીય સંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર તથા એમની સાથે અબાસણા અને ભીમોરડી ગામના આગેવાનો અને પ્રજાજનોએ સાથે મળી અને બાબર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપેલું છે જેમાં તેઓ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રામજનોએ મળી અને બંને ગામોમાં દારૂ તથા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ બંધ થાય તેવું તેમના લેવલેથી નક્કી થયેલું હોય જે સબબ પોલીસની મદદ માટે અને પોલીસ તેમાં કામગીરી કરે એ બાબતે જણાવવા આવેલા હોય
તો એ સંદર્ભે આજરોજ આવેદનપત્ર આપેલું છે, જેમાં પોલીસ દ્વારા તેઓને બાંહેધરી આપવામાં આવેલી છે કે આ બાબતે સઘન કામગીરી કરવામાં આવશે અને જ્યાં જરૂર પડશે ત્યાં આગળ પોલીસ કાર્યવાહી કરશે અને વાવથરા જિલ્લામાં માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચનાથી દારૂબંધી અને ડ્રગ્સ બાબતે ખૂબ સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, જેમાં ભાભર પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 2 માસની અંદર કુલ 160 જેટલા પ્રોહીના અલગ અલગ કેસો ભાભર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે અને જેમાં દેશી દારૂના કુલ 100થી ઉપર કેસો નોંધાયેલા છે અને આશરે 2 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને એનો નાશ કરવામાં આવેલ છે. તો આ બાબતે પોલીસ સઘન કાર્યવાહી કરી રહેલ છે અને આ બાબતે જાહેર જનતાને પણ નમ્ર અપીલ છે કે આપ લોકોની આસપાસમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરતા કોઈ ઈસમો જણાઈ આવે અથવા આપની આસપાસમાં કે કોઈ દેશી દારૂ કે અન્ય વેચાણ કે નશીલી દવાઓનું વેચાણ કરતા કોઈ વ્યક્તિ જણાઈ આવે તો આપ પોલીસનો સંપર્ક કરી શકો છો અને જનરક્ષક 112માં સીધો કોલ કરી શકો છો, જેથી કરીને પોલીસ એમની કાર્યવાહી કરી શકે અને આપની મદદે આવી શકે. આ માટે જાહેર જનતાને પણ અપીલ છે કે તેઓ પણ આ બાબતે કાર્યવાહી કરવામાં અમને મદદરૂપ બને.